તો મિત્રો કેમ છે? જય દ્વારકાથી સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને આજે આપણે આવી ગયા છીએ ખુખા મેડીમાં ત્યાં બારેજા ધામ. અને ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ખુખા મેડીમાં ત્યાં. તમે દર્શન કરી લો અને આપણે તો કરી લીધા છે, તમે કરી લો હારવાર. આપણે થઈ ગયા છે દર્શન. તમે જોઈ શકો છો કે આ કેટલી ગર્દી છે, તમે જોવો લાઈન. આજે રવિવાર છે એટલા માટે વધારે હોય અહીંયા. તો આપણા દર્શન થઈ ગયા હતા અને આમ બધા આવેલા છે. આ અમારો પરિવાર છે, અમારા બા છે, આમ બધા આવેલા છે. મારા દાદાની ઓલા પણ કિક્કો છે, ન્યા છે બધા. અને હાલો આપણે તમને હજી દેખાડું. હા, એ છે કે માતાજી અહીંયા રાત્રે બેઠક કરે અને માતાજીના પ્રવચનો હોય. અને આ બધું આ માણસો હોય, તમે જોઈ શકો છો કે કેટલી અહીંયા ગર્દી હશે. તમે જોઈને તમે જોઈ શકો છો કે કેટલું માણસો છે અહીંયા. અને આપણું આ મંદિર છે, આજે રવિવાર છે એટલા માટે ફૂલ ગર્દી છે. હા, અને માતાજી આજના દિવસે અહીંયા આવે પ્રવચન સંભળાવવા રાત્રે. એટલે માતાજીને રાત્રે બેઠક હોય એટલા માટે આજે બહુ ગર્દી રહેશે. બાની અહીંયા આવી ગયેલા છે. તમને આ બધાને અહીં કેવું લાગ્યું? શાંતિ મળી, બહુ સારું સરસ લાગ્યું. મારા બાને ત્યાં બહુ ગમ્યું છે. માતાજી 5:30 આવે છે. દર્શન કરાવી બધા આવજો. અને અત્યારે તો જે આમનામ છે, અહીંયા તો માતાજી 5:30 કોણ આવશે. પછી અહીંયા તમે જોશો કે ફૂલ માણસો છે અહીંયા બધે. દર્શન કરવા આવે. તો અત્યારે જો તમે અત્યારે જગ્યા રોકાઈ ગયેલી છે, અહીંયા બધા માણસો આવી ગયેલા છે. આ બધું ભરાઈ જશે. તમે 5 વાગે આવશો ને 5-6 વાગ્યા કોણ એટલે બધું ભરાઈ ગયેલું હશે. તમે આવજો ક્યારેક દર્શન કરવા માટે. દર્શન કરવા આવજો. બધાને આવવું જ પડશે. અને કોમેન્ટમાં જય મેરડીમાં લખી નાખજો, ભૂલતા નહીં. ખોખાર મેરડીમાં જય. તમે ગર્દી તમે જોઈ શકો છો કેટલી બધી છે. ઠેઠ ઓલા માતાજીની બેઠક સુધીની ગર્દી છે. અને આપણે નીકળી ગયા છીએ. આપણી ઓલા પણ ગાડી પડી છે અને આપણે હવે આવી છે ગાડી બાજુ. આપણે કરી લીધા છે માતાજીના દર્શન. હવે અમે ધીમે ધીમે જઈશું. હાલો, હવે આપણે ક્યાં જવાનું છે? હવે આપણે જવાનું છે અરણેજ બુદ્ધ ભવાની માં. તમે જોવો કે આપણે હા પ્રસાદી લીધી છે માતાજી આને અને આપણે વડાડી દઈશું માતાજીને. જય મેડીમાં રામ માડી રામ. આપણે પ્રસાદી રાડી દીધી છે. હવે આપણે જાશું આપણે પહોંચી ગયા હતા અરણેજ બુદ્ધ ભવાની માં. ત્યાં તમે જોઈ શકો છો આ મંદિર છે અને પ્રસાદીને હું લઈ લીધેલું છે. હવે આપણે જાશું સીધા મંદિરે દર્શન કરવા. અંદર ફોન એલાઉડ નથી એટલે પછી તમને અમારું દર્શન કરી. કાંક મંદિર છે, અલ્પાની બધા જાય છે દર્શન કરવા. તો આપણે જવાનું છે અંદર મંદિરમાં. આપણે દર્શન કરી નીકળી ગયા છે અને અંદર તો કાંઈ ફોન એલાઉડ હતો નહીં એટલે બાની બધા આવી ગયા છે ખરીદી કરવા. જોવો કે રમકડા ને એવું બધું છે. મારા બા બાર્ગેનિંગ કરતા રમકડામાં. જુઓ બાર્ગેનિંગ કરીને અમે રમકડો લઈ લીધું છે. 60 રૂપિયા કહેતા હતા, બાએ 50 રૂપિયા લઈ લીધેલું છે. મારા બાને બાર્ગેનિંગ કરતા બહુ સારું આવડે. તો તમે જોવો છો ગાઈસ કે આ બધું છે આમાં. આ મંદિરમાં જ છે અને આ બધું વેચાય છે. આવી ગયા દોરાને એવું લેવા, રક્ષા પોથી બધી. જોવો છો કે આ મૂર્તિ ને એવું બધું વેચાય છે અને આ માળા ને એવું બી છે. અમારા મુકાભાઈ આજે અમે બુદ્ધ ભવાની માતાના દર્શન કરીને રિટર્ન થયા છીએ.
તો ગાય આપણે નીકળી ગયા છે મંદિરેથી દર્શન કરીને. હવે આપણે જવાનું છે ઘરે. ચાલો ઘરે. ગાય હું પહોંચી ગયો તો ઘરે. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.